जय श्री कृष्ण स्टूडेंट्स। चलो આપણે આજે સંસ્કૃત ગ્રામરમાં 7મો ટોપિક સંખ્યાપદ વિશે શીખીએ, જે 1 માર્ક્સનો આવે છે અને 48મો પ્રશ્ન છે। તો આ સંખ્યાપદના નિયમમાં આપણે બે જ નિયમો યાદ રાખવાના છે સંખ્યાપદનો ઉપયોગ કરવામાં, પણ રૂલ નંબર 1 અને રૂલ નંબર 2 એકદમ ઇઝી છે, એ પણ તમને તરત આવડી જાય એવા છે। જો પહેલો નિયમ શું છે સ્ટુડન્ટ્સ, કે ખાલી જગ્યા પછી આવેલ નામના લિંગ અને વચન પ્રમાણે, લિંગ એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, અને વચન એટલે એક વચન, દ્વિવચન, બહુવચન, એના પ્રમાણે જ ખાલી જગ્યામાં સંખ્યાપદને પ્રત્યય લગાડવાનો। જેમ આપણે ગુજરાતીમાં નથી કહેતા ઊંચો છોકરો, તો આપણે ઊંચો કાનો માત્રા, છોકરો પણ કાનો માત્રા, નીચી છોકરી તો નીચીમાં ડીલ ગઈ, છોકરીમાં પણ ડીલ ગઈ, મતલબ નામને જે પ્રત્યય લાગે ને એ વિશેષણને પ્રત્યય લાગતો હોય છે, બરાબર। પણ હા, વચન પ્રમાણે અને લિંગ પ્રમાણે અમુક ફેરફારો થતા હોય છે, જે આપણે એ એક્ઝામ્પલ્સમાં જોઈશું। હવે ક્રમવાચક સંખ્યાપદ અને સંખ્યાવાચક સંખ્યાપદ આપણે 10-10 સુધી લખેલા છે, આગળ પણ એને જેમ જ થતું હોય છે, એટલે આગળ એમના એમ આયા જતું હોય છે। જુઓ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, પહેલો ક્રમ હોય એને પુલ્લિંગમાં પ્રથમઃ, સ્ત્રીલિંગમાં પ્રથમા અને નપુંસકલિંગમાં પ્રથમમ કહેવાય। મધ્યમ આવે તો મધ્યમઃ, મધ્યમા, મધ્યમમ। જો બીજો ક્રમ હોય તો દ્વિતીય, દ્વિતીયા, દ્વિતીયમ। આપણે આ જે બોલીએ છીએ ને પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પ્રમાણે ક્રમવાચક શબ્દો બોલીએ છીએ સ્ટુડન્ટ્સ, માઇન્ડ વેલ। તૃતીય, તૃતીયા, તૃતીયમ। ચતુર્થ, ચતુર્થી, ચતુર્થમ। પંચમઃ, પંચમી, પંચમમ। ષષ્ઠ, ષષ્ઠી, ષષ્ઠમ। સપ્તમઃ, સપ્તમી, સપ્તમમ। અષ્ટમઃ, અષ્ટમી, અષ્ટમમ। નવમઃ, નવમી, નવમમ। દશમઃ, દશમી, દશમમ। તમે સ્ટુડન્ટ્સ ધ્યાનમાં લીધું હશે કે જો પુલ્લિંગમાં બધાને વિસર્ગ લાગે છે, સ્ત્રીલિંગમાં જે તૃતીયા છે ને ત્યાં સુધી કાનો છે અને ચતુર્થીથી બધામાં દીર્ઘઈ છે, જ્યારે નપુંસકલિંગમાં બધાને શું લાગે છે? મ લાગેલો છે, મ અથવા અનુસ્વાર બંને ચાલે। હવે જોઈશું આપણે સંખ્યાવાચક સંખ્યાપદ। તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમાં પણ ભાગ, કારણ કે આપણે કહેલું છે કે લિંગ અને વચન પ્રમાણે આપણે લખવાના છે, એટલે આપણે ત્રણેય વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે। તો પુલ્લિંગમાં એકઃ, સ્ત્રીલિંગમાં એકા, નપુંસકલિંગમાં એકમ। એકઃ, એકા, એકમ। દ્વૌ, દ્વે, દ્વે। ત્રયઃ, તિસ્રઃ, ત્રીણિ। ચત્વારઃ, ચતસ્રઃ, ચત્વારિ। પછી 5થી આવશે ને સ્ટુડન્ટ્સ, 5થી 10 સુધીમાં કોઈ જ ફેરફાર નહીં, 11, 12, 13 બધામાં એવું છે। તો બધા પંચ, 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 કોઈ જ પ્રત્યય લાગશે નહીં, વિસર્ગ સુદ્ધા પણ લાગશે નહીં। ષટ, ષટ, ષટ। સપ્ત, સપ્ત, સપ્ત। અષ્ટ, અષ્ટ, અષ્ટ। નવ, નવ, નવ। દશ, દશ, દશ। આ રીતે જ રહેશે, કોઈ પણ પ્રત્યય આને ના અનુસ્વાર લાગે, ના વિસર્ગ લાગે, કશું જ લાગશે નહીં, બરાબર ને। તો આ પહેલો નિયમ હતો। પછી બીજો નિયમ છે 100 અને 1000નો। 100ને સંસ્કૃતમાં શતમ બોલાય, 1000ને સંસ્કૃતમાં સહસ્ત્રમ બોલાય। તો આપણે આનો પણ એક ફિક્સ નિયમ છે કે ભાઈ ખાલી જગ્યામાં તમારે શતમ અને સહસ્ત્રમ જ મૂકવાનું, બીજો કોઈ જ જવાબ નહીં લખવાનો। મતલબ કેવો કે શતમનું શતાય, શતે, શતઃ, કશું જ નહીં મૂકવાનું, શતમ એટલે શતમ। અને સહસ્ત્રમમાં પણ એવું જ, સહસ્ત્રાય, સહસ્ત્રે, સહસ્ત્રસ્ય, એવું કંઈ જ નહીં મૂકવાનું, સીધું સહસ્ત્રમ એટલે સહસ્ત્રમ। હા, ભલે પછી પાછળ મના બદલે અનુસ્વાર હોય કે મ આપેલું હોય, કોઈ વાંધો નહીં, એને લેવા દેવા નહીં, પણ મ જ હોવું જોઈએ, બરાબર, મ કે અનુસ્વાર હોવું જોઈએ, બીજો કોઈ જ આન્સર આવશે નહીં। કારણ શું છે એનું? કારણ કે આ બંને છે ને શતમ અને સહસ્ત્રમ, એ બંને નપુંસકલિંગ એક વચનમાં જ આવે છે, અને નપુંસકલિંગ એક વચનનું એક્ઝામ્પલ આપણે વનનું લીધેલું છે। હા, જો વનમ, વન જે છે નપુંસકલિંગ એક વચનમાં વનનું વનમ થાય છે, વનમ, વને, વનાને, પણ આપણે એક વચન જ જોવાનું છે, એક વચનમાં વનમ થાય છે, તો નપુંસકલિંગ પ્રમાણે 100નું થશે શતમ, 1000નું થશે સહસ્ત્રમ, બરાબર। આન્સર ફિક્સ જ છે, 100 અને 1000માં ભૂલતા નહીં, હા, શતમ અને સહસ્ત્રમ જ લખવાનો, બીજો કોઈ જ આન્સર ગમે તે આપેલો હોય તો આપણે લેવાનો નહીં, હા। અને મોસ્ટ આઈએમપી છે, એ ધ્યાન રાખજો પાછા। એ એક્ઝામ્પલ્સ જોઈશું આપણે બંને નિયમોને ધ્યાનમાં લઈને આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ। પહેલું એક્ઝામ્પલ છે અહમ ખાલી જગ્યા કક્ષાયામ પઠામી, હું 10મા ધોરણમાં ભણું છું। જનરલી સ્ટુડન્ટ શું હોય છે ખબર છે, સંખ્યાપદમાં ખાલી જગ્યા પછીના નામને જે પ્રત્યય લાગ્યો હોય ને એ પ્રત્યય આપણે લગાડવાનો।
જો એમ લાગે ને કે ખાલી જગ્યા પછીના નામને પ્રત્યય લાગેલો નથી લાગુ પડતો તો આપણે પુલ્લિંગ સ્ત્રીલિંગ પ્રમાણે જોઈ લેવાનું, બરોબર ને. જેમ પહેલું શરૂઆતમાં જ મેં તમને ઉદાહરણ કહ્યું કે ઊંચો છોકરો, બંનેની કાનો માત્રા સરખો ના લાગ્યો. નીચી છોકરી, તો નીચીમાંય ડીલ ગઈ, છોકરીમાંય ડીલ ગઈ, બરોબર ને. એટલે નામ અને વિશેષણ બંનેને સરખા જ પ્રત્યયો લાગે. પણ હા, ઘણામાં ના લાગે ખાલી જગ્યા પછીના નામને તો આપણે પુલ્લિંગ સ્ત્રીલિંગ જોઈ લેવાનું, બરોબર ને. તો પુલ્લિંગ સ્ત્રીલિંગ પ્રમાણે આપણને આન્સર મળી જશે, બરોબર ને. બે વસ્તુ ધ્યાન રાખવાની ખાલી, કે ખાલી જગ્યા પછીના નામને લાગેલો પ્રત્યય લગાડવાનો, એ લાગુ નથી પડતો તો પુલ્લિંગ સ્ત્રીલિંગ પ્રમાણે જુઓ, અને ક્યાંક ગુજરાતીમાં થોડુંક અલગ પડતું હોય તો જુદો શબ્દ આવી શકે, બરોબર ને. તો જોઈએ પહેલો, ચલો. હું 10મા ધોરણમાં ભણું છું. કક્ષાયામ, કક્ષાની પાછળ યામ લગાડેલો છે ને, તો આપણે યામવાળો આન્સર શોધી લેવાનો. યામવાળો આન્સર જોઈ લો. અહીંયા દશમ્યામ જુઓ છે ને, દશમી છે, દશમહ છે, એમાં ક્યાં યામ નથી આપેલો, યામ છે તો યામવાળો આન્સર થઈ ગયો. હા, પછી બીજા નંબરનું જોઈએ, એના પછીનું વાક્ય જોઈશું. બીજા નંબરનું વાક્ય, ખાલી જગ્યા પુરુષ પરીક્ષતે. તો 4 પ્રકાર વડે પુરુષોની પરીક્ષા થાય છે એમ કહેલું છે આમાં. હા, આના અર્થ પ્રમાણે આપણે ખાલી જગ્યા લેવાની છે. 4 પુરુષોની પરીક્ષા નહીં, ચત્વારહ એટલે 4 થાય, હા ને. ચત્વારહ એટલે કેટલા થાય? 4. પણ આપણે એ ચતુર્ભિહી આન્સર આવશે. કેમ ચતુર્ભિહી આન્સર આવશે? કારણ કે 4 પ્રકાર વડે પુરુષોની પરીક્ષા થાય છે. કયા 4 પ્રકાર? 4 ગુણો વડે. તો એમનામાં એ જ્ઞાની છે, એમનામાં કયા ગુણો રહેલા છે, એમનામાં ચારિત્ર કેવું છે, એનું કર્મ કેવું છે, આ 4 ગુણો વડે, 4 બાબત વડે પુરુષોની પરીક્ષા થાય છે. એટલે અહીંયા ચતુર્ભિહી આવ્યું, હા, 4 પ્રકાર વડે. ઓકે. પછી ત્રીજું જોઈએ, ખાલી જગ્યા ફલમ ચ પુસ્તકે. તો અહીંયા જો ખાલી જગ્યા પછી એક ફળ અને 2 પુસ્તકો છે એમ કહેલું છે, બરોબર. તો ખાલી જગ્યા પછી ફલમ અનુસ્વાર છે ને, તો આપણે અનુસ્વાર કે મ વાળો શોધવાનો. એકમ એટલે પહેલી ખાલી જગ્યામાં આપણે મૂકીશું એકમ. અને બીજી ખાલી જગ્યામાં જો પુસ્તકે માત્રા આપેલું છે ને, માત્રા વાળું શોધો. દ્વે, અહીંયા પણ દ્વે છે ને, 2 પુસ્તકો વાળો, બરોબર ને. અહીંયા લીધું આપણે દ્વે, બરોબર. હવે આવ્યું ચોથા નંબરનું, ખાલી જગ્યા ભક્તાહા ભજંતી મામ. 4 પ્રકારના ભક્તો મને ભજે છે. ચત્વારી લઈશું ને તો ચત્વારી તો નપુંસકલિંગમાં આવી જાય આપણે જો, અને ભક્ત પુલ્લિંગ, ભક્ત પુલ્લિંગ કહેવાય. તો 4 પ્રકારના ભક્તો મને ભજે છે, આવું કૃષ્ણ અર્જુનને કહી રહ્યો છે. તો 4 પ્રકારના ભક્તો ભજે છે માટે આપણે ચતુર્વિધા લેવા છે. 4 પ્રકારના, કયા કયા 4 પ્રકારના ભક્તો મને ભજે છે? તો જિજ્ઞાસુ હોય તે, જ્ઞાની હોય તે, કંઈક મેળવવાની લાલસા હોય તે, અને જે પીડિત છે દુઃખથી એ પીડિત, એમ 4 પ્રકારના ભક્તો મને ભજે છે. એટલે આપણે અહીંયા જવાબ આવશે ચતુર્વિધા. અમુકની ખાલી જગ્યાઓ તમારે છે ને યાદ રાખી લેવાની, હા, ચતુર્ભિહી, ચતુર્વિધા એવા. પછી ખાલી જગ્યા છાત્રા મમ ભગીની. હવે તમે જોવા જશો કે ભાઈ ખાલી જગ્યા પછી છાત્રાને કાનો આપેલો છે, કાનાવાળું તો અહીંયા કંઈ છે નહીં. હા, તો તમારે શું કરવાનું? ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો, પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ. આ સ્ત્રીલિંગ શબ્દ છે. છાત્ર હોય ને, છાત્ર એટલે વિદ્યાર્થી કહેવાય પુલ્લિંગ, પણ છાત્રા આપે ને તો વિદ્યાર્થીની કહેવાય, સ્ત્રીલિંગ શબ્દ છે. અને સ્ત્રીલિંગ શબ્દ હોય તો 8મા નંબરની છોકરી મારી બહેન છે એમ કહેલું છે. જુઓ, સ્ત્રીલિંગમાં શું આવે છે? અષ્ટમી, બરોબર ને. તો અહીંયા આપણે છાત્રા પ્રમાણે આન્સર કયો લેવાશે? અષ્ટમી. સ્ત્રીલિંગમાં આપણને ખબર છે કે ભાઈ શરૂઆતમાં કાનો લાગે છે, છેલ્લે બધાને દીર્ઘઈ લાગે છે. જ્યારે પુલ્લિંગમાં તો બધામાં વિસર્ગ જ આવે, નપુંસકલિંગમાં બધામાં મ જ આવે છે. આમાં આન્સર આવશે આપણે અષ્ટમી, 8મા નંબરની વિદ્યાર્થીની મારી બહેન છે. પછી 100 ડગલા ચાલીને તું શૌચ ક્રિયા કરવા માટે જા, આવું વાક્ય છે. તો 100 ડગલા માટે, જો સ્ટુડન્ટ્સ આ નિયમ આવી ગયો 100 માટેનો. સતાની લેશો, શતમ લેશો કે શતે, આપણે ફિક્સ જ નિયમ છે. ખાલી જગ્યામાં શતમ કે સહસ્ત્રમ જ લેવાનો, જો કોઈ જ આન્સર નહીં. મતલબ આન્સર આપણે કયો આવી જશે? શતમ. આ નિયમને અનુસરીને તમે એવું ના કરતા પછી કે ફલમનો મીંડું લગાડતો મીંડાવાળો શોધ્યો તો આપણે આમાં એવું કરી દઈએ કે ભાઈ પદાની પ્રમાણે શતાની લઈ લઈએ, ના ચાલે. કારણ કે આનો ફિક્સ એક નિયમ છે, 2nd નંબરનો નિયમ, કે ભાઈ શતમ એટલે શતમ જ આવવું જોઈએ. પાછળ ગમે તે પ્રત્યય લગાડેલો હોય નામને, આપણે એને લેવા દેવા નથી. શ્રીમદ ભગવદ્ ગીતાયામ ખાલી જગ્યા શ્લોકા. હા, શ્રીમદ ભગવદ્ ગીતામાં 700 શ્લોકો છે. શ્રીમદ ભગવદ્ આપણે જાણીએ છીએ, બરોબર ને. તો 700 શ્લોકો માટે જુઓ, સપ્ત એટલે 7 થાય, શતમ એટલે 100. તો સપ્ત શતમ અને સપ્ત શતાહા લખેલું છે, પણ છેલ્લે સત શબ્દ આવ્યો ને, સત એટલે 100,
એટલે ફિક્સ જ કહેવાય. શતવાળામાં શું આન્સર આવવું જોઈએ? શતમજ. એટલે સપ્ત શતમજ લેવાશે. સપ્તશતાહ ચાલશે નહીં. ભલે ને પછી અહીંયા શ્લોકાહાનો વિસર્ગ આપેલો હોય એને નહીં જોવાનો આપણે. સપ્ત શબ્દ છે ને, શત શબ્દ છે ને, શત એટલે આપણે શતમ જ લેવાય. ચલો પછીનું આવે, ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાઃ સંતિ. જવાના માર્ગમાં 4 પ્રકારના વિઘ્નો છે. 4 વિઘ્નો છે. હવે જો વિઘ્નાઃ વિસર્ગ લગાડેલો છે ને, તો અહીંયા પણ વિસર્ગ છે, આમાં પણ વિસર્ગ છે. વિસર્ગવાળા 2 આવે, આપણને કન્ફ્યુઝન થયું પાછું. તો ખાલી જગ્યા પછીનો શબ્દ જુઓ, વિઘ્ન પુલ્લિંગ હોય તો પુલ્લિંગ પ્રમાણે આપણે ચત્વારઃ, ચતસ્રઃ, ચત્વારી 3 લખેલા છે ને, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હા, તો જોવાનું આ પુલ્લિંગ હોય તો પુલ્લિંગ પ્રમાણેનો લઈશું આપણે ચત્વારઃ, સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગ પ્રમાણે સ્ત્રવાળો લઈશું, નપુંસકલિંગ હોય તો નપુંસકલિંગ પ્રમાણે. હવે આ વિઘ્ન, કેટલા વિઘ્નો નડ્યા. વિઘ્ન જે આપણે બોલીએ ને આવું આવી રીતે બોલતા હોય છે. વિઘ્ન છે ને પુલ્લિંગ શબ્દ છે સ્ટુડન્ટ. વિઘ્ન કેવું છે? પુલ્લિંગ. બરોબર. તો વિઘ્ન પુલ્લિંગ હોવાથી આપણે આન્સર આવશે ચત્વારઃ. કેટલી વિઘ્નો નડી એવું ના કહીએ કદી આપણે, બરોબર ને, કેટલા વિઘ્નો નડ્યા એમ કહીએ. હા, નહીતર તમને કોઈને એમ પ્રશ્ન થાય કે ભાઈ વિઘ્ન તો નપુંસકલિંગ પણ આવી શકે એમ કે. નપુંસકલિંગ હોય તો તરત ખબર પડી જાય કે ભાઈ આના જેમ ચત્વારી છે ને તો વિજ્ઞાનની આવવું જોઈએ. શું આવવું જોઈએ? વિજ્ઞાનની આવવું જોઈએ. ની હોય તો ચત્વારી લેવાય. તો વિજ્ઞા, હા, વિસર્ગ. અને વિસર્ગ તો આપણે તમે જો પુલ્લિંગ અને સ્ત્રીલિંગને જ વિસર્ગ લગાડેલું છે. બરોબર. ત્રયઃ તિસ્ત્રમાં પણ એવું છે, ચત્વારઃ ચતસ્રમાં પણ. પુલ્લિંગ સ્ત્રીલિંગને જ વિસર્ગ લગાડેલું છે, તો આપણે આ બેને જ જોવાનું છે. નપુંસકલિંગને તો લગાડેલો નથી, આપણે તો આન્સર વિસર્ગવાળું જ જોવાનો છે. એટલે પુલ્લિંગ સ્ત્રીલિંગ પ્રમાણે પુલ્લિંગનો ચત્વારઃ આવે. સિદ્ધહેમ વ્યાકરણે ખાલી જગ્યા અધ્યાય. હા, સિદ્ધહેમ વ્યાકરણમાં 8 અધ્યાયો છે. 8 અધ્યાયો માટે 8 માટે શબ્દ જો આપણે કહેલું છે 5 થી માંડીને 10 સુધીમાં તો એવા ને એવા જ શબ્દો. નથી વિસર્ગ લાગતો, નથી મીંડું લાગતું, નથી કાનું લાગતું, કંઈ જ નહીં. તો આપણે ષટ ષટ ષટ, સપ્ત સપ્ત સપ્ત, અષ્ટ 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 એ પ્રમાણે જો 8 અધ્યાયો છે ને, અષ્ટનું અષ્ટ જ લેવાનું, બીજો કંઈ જ આન્સર નહીં. પછી 10મા નંબરનું આવે સ્ટુડન્ટ ઉદાહરણ, ખાલી જગ્યા પુરુષાહ ચ ખાલી જગ્યા વચનાની. તો 3 પુરુષો અને 3 વચનો હોય છે. આપણે સંસ્કૃતમાં કહીએ છીએ ને, સંસ્કૃતમાં 3 પુરુષો અને 3 વચનો હોય છે. 3 પુરુષો એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. 3 વચનો એટલે એક વચન, દ્વિવચન, બહુવચન. બરોબર ને. તો પુરુષાહ પુલ્લિંગ છે, તો પુલ્લિંગ પ્રમાણે આ ત્રયઃ વાળું છે, ત્રયઃ તિસ્ત્રણી ત્રીણી. હા, પુરુષ શબ્દ પુલ્લિંગ છે ને, તો આન્સર આવશે ત્રયઃ. પછી આમાં જો વચનાની ની વાળું આપેલું છે ને, તો ની વાળું શોધી લો, ત્રીણી. નપુંસકલિંગમાં ત્રીણી આવશે. હવે છેલ્લું આવ્યા ઇદમ પુસ્તકે. આ પુસ્તકમાં 1000 શ્લોકો છે. 1000 માટેનો સહસ્ત્ર શબ્દ, સહસ્ત્રમાં પાછો નિયમ આવી ગયો, સહસ્ત્રમ જ લેવાનો, બીજો કોઈ આન્સર લેવાનો જ નથી આપણે. તો સહસ્ત્રમ વાળો આન્સર કયું લઈશું? સહસ્ત્રમ. જો આની ઉપર અનુસ્વાર આપેલું છે, કારણ કે પાછળ વ્યંજન છે ને, આના આગળના ટોપિકમાં આપણે શીખી ગયેલા છીએ કે પાછળ વ્યંજન આવતું હોય તો આપણે અનુસ્વાર કરાય છે. એટલે સહસ્ત્રમ અનુસ્વારવાળો આન્સર લીધો છે. બરાબર. તો સ્ટુડન્ટ્સ તમે આ પ્રમાણે સંખ્યાપદનો ઉપયોગ કરીને ખાલી જગ્યા કેવી રીતે પૂરવી એ તમે શીખી ગયા. તો જરા આનો શોર્ટ સ્ક્રીન લઈ લેજો. હા, તો સ્ટુડન્ટ્સ હવે આપણે આ ટોપિક શીખી ગયા. આશા છે તમને આની ખાલી જગ્યાનો 1 માર્ક્સ તમે ચોક્કસલી મેળવી શકશો. સ્ટુડન્ટ્સ, તમને જો અમારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.